જય સિગોતરમાં. આ સિગોતરમાનું મંદિર આવેલું છે અને મોટી પીપળી અને કોલીવાડાના સમારે આવ્યો છે. અને આ એક પટના તારી દેવ બની ગયા છે માં. તો અહીંયા ગાયોવાળા ગાયો ચારવા માટે સિકરથી આવેલા હતા. અને ઊભો હતો તો ખેતરે આવી અને આ માતાનો ભૂપો હતા. તો માતાજીના ભોપાએ આવીને અહીંયા કને વિશ્રામ લીધો અને વિશ્રામ લેતા એમને એક અનુભવ થયો. અહીંયા રાણી 7 રૂપિયાનો ઢગલો પડ્યો હતો. એટલે ભોપે જોયો એટલે ભોપો લેવા ગયા. એમાં નજર ચૂક થઈ ગઈ. એમાં રૂપિયાનો ઢગલો અલુપ થઈ ગયો અને ત્યારથી આમાં સિગોતર અહીં બેસી રહ્યા. અને આ જંગલમાં મંગળ આજથી 25-30 વર્ષ પહેલાંથી આજ મંદિર બનાવ્યું છે. અને મંદિરમાં માતાજીનો ખૂબ પ્રતાપ છે. અને અહીં બાજુમાં મહારાજનું મંદિર છે. આ મહારાજનું મંદિર આવેલું છે. પછી અહીંયા ભોપાનું મંદિર છે, પણ ભોપો લેબો ભોપો નામ છે અને શિખરના વતની છે. અને પોતે પણ અહીં પૂજાય છે. અને બાજુમાં અમારા ગામના દરબારો ભોળાનાથ શિવનું મંદિર બનાવવાનું છે. તો આ પણ તમે એક બોલો ને એક પણ મંદિર દરબારોએ બનાવ્યું. જય ભોળા, જય જય જય. આ પણ તમે આ મંદિર પર દર્શન કરવા જરૂર આવશો, અવશ્ય આવશો. જંગલમાં મંગળ એવો આ શંકર ભગવાનનું મંદિર છે. જય ભોળાનાથ, શિવ બાપા, પાર્વતી માતા. મંદિરની કાચવાદે સદૈવ લાજ રાખજો, રક્ષા કરજો. અને ખૂબ અહીં આ માણસો આવે છે અવારનવાર દર્શને. અને શોભા પણ ખૂબ અપરંપાર છે. તો તમે જરૂર અહીં કને આવજો. અહીં એક ગ્રાઉન્ડ આવેલું છે, ચબૂતરો છે અને ખૂબ સરસ એવો માતાનો પ્રતાપ છે, સંગતનો પ્રતાપ છે. તો તમે નિહાળી રહ્યા છો. આ રસ્તો છે. આ રસ્તો કોલીવાડા જાય છે અને આ મોટી પીપળીથી આવે છે. તો આ રસ્તો તમે જરૂર નિહાળો અને દર્શન કરવા અવશ્ય તમે આવો એવી હું પ્રાર્થના કરું છું. અને ખૂબ પ્રતાપ છે. તો તમે જરૂર અવશ્ય અહીં દર્શન કરવા આવશો. જુઓ અહીંયા વડ ઊભો છે. સામે પણ આશ્રમ છે. રામાપીરનું મંદિર બનાવેલ છે. અને ખૂબ સરસ એવું ગામ છે. અને ગામ પણ ખૂબ સેવાભાવી છે અને ગામ પણ સેવા કરે છે. તો અવશ્ય તમે આ દર્શન કરવા આવશો એવી મારી પ્રાર્થના છે. જય માતાજી, જય સિગોતરમાં ભોળાનાથ શિવજી, જય.